જે પણ મેચ જીતશે એનો મેચ થશે સેમીફાઇનલ મેચ બોરીવલી હારે અને ભાઈ સ્ટ્રાઇક ઉપર બેટિંગમાં ધાર કરીને આવી જશે ભાઈ રાજભાઈ અને ભાઈ એમના સાથ નિભાવવા છે મેહુલભાઈ પર ભાઈ પાવર પ્લે નો ઓવર નાખવા સચિનભાઈ તમને પણ ખબર છે કોણ આવ્યું છે અમારા યોર્કર કિંગ ધનાભાઈ સુપર બોલર છે ભાઈ આપણા દેવી પૂજક સમાજમાં ધનાભાઈ લેફ્ટ આર્મ બોલર છે અને એકદમ તાકાતથી બોલ નાખે છે અને યોર્કર લેન્થ ખૂબ સરસ છે એમની જેનાથી બેટ્સમેનોને રમવાનું બહુ અઘરું પડે છે તો અમે ભાઈ સ્ટ્રાઇક લઈ લીધી છે રાજભાઈએ નોન સ્ટ્રાઇકમાં મોકલ્યા છે મેહુલભાઈને અમે જોઈએ રાજભાઈ અને મેહુલભાઈ એમની ટીમ માટે શું કરે છે પાવર પ્લેનો પહેલો ઓવર 3 ઓવરની મેચ ખાર ચિન્નાઈવાડી વર્સિસ બેસ્ટ ખાર ચિન્નાઈવાડી વર્સિસ કાંદીવલી જે પણ આ ટીમ જીતશે એનો મેચ થશે બોરીવલી જો સેમીફાઇનલમાં બેસી જઈ સજ્જન અને કાંદીવલીની ફિલ્ડિંગ લાગી જઈ છે બેટ્સમેન પણ રેડી છે 10 સેકન્ડમાં મેચ ચાલુ થવાનો છે પાવર પ્લેનો પહેલો બોલ લઈને આવી જશે અમારા ધનાભાઈ યોર્કર કિંગ સામે સ્ટ્રાઇકમાં છે રાજભાઈ જોઈએ છે શું થાય છે અને ભાઈ પાવર પ્લેનો અને સ્ટ્રાઇક અને પાવર પ્લેનો પહેલો બોલ ધનાભાઈ ઓહો શાનદાર ટપ્પામાં બોલ પડ્યો પર રાજભાઈએ પહેલો બોલ ટેપ કરીને સિંગલ રન ચોરાઈ લીધો છે ફિલ્ડર હતા યા ત્રણ પર એના વસમાશીના સિંગલ ચોરાઈ લીધો છે અને સ્ટ્રાઇક દઈ દીધી છે અમારા પાસા મેહુલભાઈ લાસ્ટ મેચ ભાઈ એમના મેચ જીતાઈ હતી ભાઈ બહુ અંડર પ્રેશર 6 માર્યો હતો ભાઈ વિક્રોલીના સામે અને લાસ્ટ બોલ બી એ મેચ 6 ઇન ખતમ કર્યો હતો તો બહુ અવેલેબિલિટી છે ભાઈ મેહુલભાઈ કુંડિયા ગામ સુજાનગઢ ઓવરનો બીજો બોલ સ્ટ્રાઇક ઉપર મેહુલ જોરદાર શોટ માર્યો છે પણ બોલ નીચે ફિલ્ડર આવતા રહી ગયા અને 1 રન સાથે સંતુષ્ટ મેહુલ સુંદર એવી બોલિંગ ધનાભાઈની બંને ટીમ મોટી ટીમ છે અને પોતાની ટીમને જીતાડવા માટે જી જાનથી લડી રહ્યા છે એવું જ આ એક ગામ એક સંઘ દેવી પૂજક સમાજ એમનું ભવ્ય અને દિવ્ય ટુર્નામેન્ટનું આયોજન રાખેલું છે અમારા તાળદેવ તરફથી અમારા કિરણભાઈ અને એમની ટીમ તરફથી ચાંદીની ટ્રોફી રાખવામાં આવેલી છે ખૂબ સુંદર ગ્રાઉન્ડ રાખેલું છે અને ખૂબ સુંદર આયોજન છે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું એવી સારી બોલ રિવર્સ મારવાની કોશિશ ડોટ બોલ 3 બોલ એમાં રન આવી જશે 2 રન 2 સિંગલ અને 1 ડોટ બોલ અને જોઈએ અમે બેટ્સમેન કેવી રીતે કમબેક કરે છે ક્યોંકि ધવનાભાઈએ તો ખાલી 2 રન દીધા છે માત્ર 3 બોલમાં 3 બોલ 2 રન સ્ટ્રાઇક ઉપર છે રાજ સારો શોટ કરે મારેલો છે રાજે ફિલ્ડર બોલ ના નીચે જોઈએ હવે કેટલા રન મળે છે રાજને લગભગ 2 રનથી કોશિશ હતી પણ ફક્ત 1 જ રન મળેલો છે શોટ બહુ માર્યો તો સુંદર પર 2 રનનો કોલ હતો પર મેહુલભાઈ કે સર રેવા દો સ્ટ્રાઇક માર પાઈ રેવા દો અત્યારે ધનાભાઈનો બોલ મને રમવા દો અને 1 જ રન ભાગ્યો માત્ર 1 જ રન ભાગ્યો તો 1 રન છે સ્કોર આગળ વધીને થઈ જશે 4 બોલ 3 રન શું કહે સચિનભાઈ આ 2 બોલમાં શું થાય બાઉન્ડ્રી આવશે કે નહીં આવે સચિનભાઈ કોશિશ તો પૂરી કરશે મેહુલ એવું લાગે છે કારણ કે સ્ટ્રાઇક એના પાસે રાખી છે અને કટ કરી દીધો છે ને મેહુલે શાનદાર શોટ મારી દીધો છે કવરના ઉપરથી 4 રન માટે ना खुश बिल्कुल बॉलर ने फील्डर ने कहता हुआ भी क्या आ बैट्समैन नो तमने कैच तो पकड़વાનો હતો યાર આ બેટ્સમેન નો કેચ તો તમને પકડવાનો હતો ભાઈ
3 ઓવરની મેચમાં 1 કેચ, 1 રન આઉટ, 1 ડોટ બોલ અને 1 રન, આ બધું મહત્વનું હોય છે. 1 રનથી સરોવર ભરાય છે ભાઈ આ 3 ઓવરની મેચમાં. ઓવરનો આખરી બોલ હવામાં છે, સુંદર શોટ, અતિ સુંદર શોટ, ધમાકેદાર શોટ અને બોલ એવી રીતે સુંદર શોટનો નજારો જોવા મળ્યો મેહુલ તરફથી. ફક્ત બોલની દિશા દેખાડી દીધી આરામથી, ટાઈમિંગ સાથે, અને 6 રન માટે મેક્સિમમ શોટ, મેક્સિમમ રન પ્રાપ્ત કરી લીધા મેહુલે. એ માટે જ એમને પોતા પાસે સ્ટ્રાઇક રાખેલી હતી. એનો જવાબ આપણને મળી ગયો કે એમને 2 રન માટે શું કામ ના પાડી હતી. ભાઈ ધનાભાઈને તો 4 બોલ એમના રીતે ખીચ્યા, પર 2 બોલમાં બાઉન્ડ્રી આવીને પાવર પ્લે ચિન્નેવાડીના તરફથી આવી જશે ભાઈ. ચિન્નેવાડીના આવી જો પાવર પ્લે અમે જોઈએ ભાઈ. અમારે કિશનભાઈ આવી જશે બીજો ઓવર લઈને. અમે જોઈએ ચીમ રીતે કમબેક કરે છે. 1 ઓવર અને 13 રન. પાવર પ્લે ઓવર સમાપ્ત. અમે 4 ફિલ્ડર બહાર. અમે સ્ટ્રાઇક ઉપર આવી જશે અમારા રાજ મહેશ કુંડિયા. હા, અને બોલર અમારા કિશનભાઈ કાંદીવલીના તરફથી બીજો ઓવર લઈને આવી જશે. જોવે અમે રાજભાઈ શું કરે છે ટીમના માટે, શું સ્કોર સુધી પોકાડે છે. ભાઈ ફિલ્ડિંગ લાગી છે ભાઈ, આપણે મેચ ફટાફટ કમ્પ્લીટ કરવાનું છે. કિશનભાઈ ઓવરની શરૂઆત જલ્દી કરવાની છે. સૂરજ ઢલી રહેશે કિશનભાઈ, આના પછી હજી એક મેચ રમવાની છે. ઓવરનો પહેલો બોલ સ્ટ્રાઇક ઉપર છે. રાજ નોન સ્ટ્રાઇક ઉપર છે. બેટ્સમેન મેહુલ. અને અમારા કિશનભાઈ નો ભાઈ ત્યાં બધા બેસી જાવ નીચે. કાંદીવલીના ટીમના જે ફિલ્ડર જે ઉભા છે બધા બેસી જાવ નીચે. ધનાભાઈ નો પેલો અને ઉપાડીને વાલ્યો ફિલ્ડર નો અને બહુ ઈઝી કેચ. રાજભાઈ આઉટ. અને 1 ઓવર કિશનભાઈ 1 બોલ અને 13 રન. હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે નવા બેટ્સમેન રોહિત. લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે. જોઈએ હવે રોહિત કેટલો ફાયદો ઉપાડે છે અને એમની ટીમનો સ્કોર ક્યાં સુધી પહોંચાડે છે. જલ્દી ખેલો ભાઈ, જલ્દી ખેલો. 2 બોલ નાખતા નાખતા તો 10-15 મિનિટ થઈ ગઈ. કિશનભાઈ સ્ટ્રાઇક ઉપર જોરદાર શોટ રોહિતનો. બોલ જાય છે બાઉન્ડ્રી બહાર. 6 રન માટે સિક્સર.
ભાઈએ શાનદાર શેમાં લેગ સાઈડમાં એમના બહુ લાંબો હિટ મારીને આજ માટે રોહિતને બેટિંગમાં મોકલાયો છે ચિનાઈવાડી ટીમે. જોરદાર અપીલ પણ અમ્પાયર ઉપર કોઈ અસર નહીં. એક સારો અને સુંદર શોટ મારીને રોહિતે ઇનિંગની શરૂઆત કરી છે. લેગ સાઈડમાં પુલ કરીને 6 ઉપર બોલ મોકલી દીધો. મેક્સિમમ રન પ્રાપ્ત કરી લીધા. 3 બોલ 19 રન. ઓહો એક બોલ સ્લોઅર બોલ નાખી રોહિતભાઈ ને કઈ બોલ સમજી નહીં અને એક ડોટ બોલ. હવે 4 બોલ સ્કોર થઈ જશે વધીને 19 રન. ઓવરનો 5મો બોલ. સ્ટ્રાઇક ઉપર રોહિત. બોલ હવામાં. જોઈએ બોલ ફિલ્ડર પકડે છે કે નહીં. અને સારી એક કોશિશ છે પણ આપણે અમ્પાયરની રાહ જોશું. અમ્પાયરના નિર્ણયની રાહ જોશું. અમ્પાયર શું નિર્ણય આપે છે. અને ગોરેગાંવની ટીમ થોડો સપોર્ટ કર્યો છે. યાસીન કેજો શું છે ભાઈ. કઈ નથી કહેશે ફિલ્ડરે રોકી લીધો. ઓહો શાનદાર ફિલ્ડિંગ ભાઈ. પૂરો ભાઈ આખો 5 રન બચાવ્યા. 5 રન બચાવ્યા ભાઈ ટીમ માટે. 5 રન નહીં તો આ બોલ ડાયરેક્ટ 6 જ આવવાનો હતો. ક્લેપ થવું જોઈએ ભાઈ કાંતિવલી ટીમ તરફથી. સુંદર એટલો શોટ પણ હતો ને એટલી સુંદર ફિલ્ડિંગ હતી. લાસ્ટ બોલ 20 રન. 20 રન થઈ ગયા છે અત્યાર સુધી. સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે પાછા મેહુલ, જેમણે લાસ્ટ ઓવરમાં એક સુંદર કવરના ઉપરથી 6 લગાવ્યો હતો. અને મેચ બહુ સ્લો થઈ રહી છે યાર. કિશનભાઈ સ્ટ્રાઇક ઉપર મેહુલ. લાસ્ટ બોલ. શોર્ટ બોલ. બોલ ફરાઈ દીધો છે. ફિલ્ડરના માથા પરથી બોલ જઈ રહ્યો છે. ફિલ્ડરને ખબર નથી બોલ ક્યાં છે અને બોલ ચાલે છે બાઉન્ડ્રી બહાર. ફિલ્ડરને ખબર જ ના પડી કે બોલ ભાઈ તીસરો ઓવર લઈને આવી જશે ભાઈ. કાંદીવલીનો 12વો ખેલાડી વતાતો નથી ભાઈ ચઈ અહીંયા સ્ટેજ ઉપર. કાંદીવલીનો 12વો ખેલાડી. કાંદીવલીનો 12વો ખેલાડી સ્ટેજ ઉપર કમ્પલસરી છે ભાઈ. સ્ટેજ ઉપર કમ્પલસરી કાંદીવલીનો 12વો ખેલાડી. કાંદીવલીનો 12મો ખેલાડી સ્ટેજ પાસે આવી જાઓ. તમારા માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરી છે. ભાઈ બોલર નેમ અમને ખબર નથી તો ભાઈ કોણ નાખે છે ખબર નહીં. બોલર નેમ બેટ્સમેન નેમ ખબર છે ભાઈ અમને. બેટ્સમેન નેમ રોહિતભાઈ. બોલર નેમ ખબર નહીં. બેટ્સમેન નેમ ઇનિંગનો 3જો ઓવર લઈને આવી રહ્યા છે નીરજ. સ્ટ્રાઇક ઉપર છે રોહિત, લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન. લાજ બોલમાં 6 ફટકારેલો. હજી એક 6 મારવાની કોશિશ પણ ફાઇન લેગ તરફ બોલ ગયો અને 1 રન આરામ પ્રાપ્ત કરી લીધો, જેના કારણે હવે ઉપર આવી જશે. અત્યાર સુધી મેહુલે 4 બોલમાં 15 રનની સુંદર એવી પારી રમી છે. અમે પાછા સ્ટ્રાઇક ઉપર આવી જશે મેહુલભાઈ.
અને એમના સામે છે નીરજભાઈ, જોવે છે શું કરે છે. 5 બોલ બાકી છે અને સ્કોર વધીને થઈ જશે 25. 25 રન. એક વિકેટ. સ્ટ્રાઇક ઉપર મેહુલ. જોવે છે એમને ટીમ માટે શું કરે છે મેહુલભાઈ. ઓવરનો બીજો બોલ, જોરદાર શોટ ફટકારવાની કોશિશ પણ બોલ ડોટ બોલ આવી ગયો છે. એના જ સાથે અને મેહુલભાઈ હટીને મારવાની કોશિશ હતી પણ રોહિતભાઈ એમની વિકેટ રન, એક વિકેટ અને ડોટ બોલ કરી હતી અજયભાઈ સ્ટ્રાઇક ઉપર. ઓહો, અને ફૂલ ટોસ દઈ દીધો છે અને નીરજભાઈ એમને ગિફ્ટ આપી દીધો છે. જોરદાર ઓપનિંગ કરી છે. પહેલા જ બોલમાં સિક્સર મારીને ટીમનો સ્કોર પહોંચાડી દીધો 31 રન. શાનદાર બોલ ભાઈ. બીજા બોલમાં પણ સારો શોટ રમીને 2 રનની કોશિશ છે. રનઆઉટનો ચાન્સ છે પણ થોડો ખરાબ થયો અને 3 રનની કોશિશ. ધનાભાઈનો સારો થ્રો આવશે, રનઆઉટ મળી જશે અને રનઆઉટ મળી ગયો છે. અને ભાઈ અજય કાકા એમની સ્ટ્રાઇક બદલી નાખી છે. મેન વાત ઈ જોવો ભાઈ, સ્ટ્રાઇક બદલી નાખી છે ભાઈ અજય કાકા એમની સ્ટ્રાઇક. અને સ્ટ્રાઇકમાં આવશે અમે નવો બેટ્સમેન. નવો બેટ્સમેન આવી જશે અમારા સંજયભાઈ. અને ગોરેગાંવના ટીમના કેપ્ટનના વિનંતી છે કે તમારો સન્માન ચિહ્ન ભાઈ લેતા જાઓ તમારો. અને લાસ્ટ બોલ બાકી છે ઇનિંગની અને ટીમનો સ્કોર થઈ જશે. ટીમનો સ્કોર થઈ જશે 33 રન. ખૂબ સુંદર બેટિંગ મેહુલ તરફથી. ક્લેપ થવું જોઈએ મેહુલ માટે. ચિનાઈવાડી ટીમ તરફથી સારી બેટિંગ કરી મેહુલે અત્યાર સુધી. હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે સંજય. અને આ ડોટ બોલ કરીને કરી દીધી છે અને ભાઈ આ રન આઉટ ડોટ બોલ કરી નાખી છે. અને ભાઈ ચોત્રીસ રનનો ટાર્ગેટ આપ્યો છે. તો 18 બોલમાં 34 રનનો ટાર્ગેટ કાંદીવલીના બેટ્સમેનને ડીજે
કે સ્ટેજ પાસે આવવાનું છે અને તમારું સન્માન ચિહ્ન લઈ જવાનું છે ભાઈ. વિકાસભાઈ આ ટીમ ખૂબ સરસ ટુર્નામેન્ટમાં ભાગીદારી લીધી બધી ટીમોએ અને ખૂબ સરસ તમે પરફોર્મન્સ આપ્યું. હાર્ડ લક. પણ જેવી રીતે આખો દિવસ જે ટીમ હારેલી છે બધાને આપણે સન્માન આપીએ છીએ, કારણ કે જીત મહત્વ નથી, હાર જીત તો થયા કરે ભાઈ, પણ જે પાર્ટિસિપેટ કર્યું છે આપણા ટુર્નામેન્ટમાં એ મહત્વનું છે. અજયભાઈ ફિલ્ડિંગ લગાવી દો પછી સમજાવજો પાછા. ધન્યવાદ. વિકાસભાઈ મારી અગર આવાજ સાંભળતા હોય તો તમે વિકાસભાઈ જરા હાથ ઊંચો કરજો. વિકાસભાઈ વિકાસભાઈ નથી સાંભળી રહ્યા તો સુનિલભાઈ હાથ ઊંચો કરજો. સુનિલભાઈ પંપંગભાઈ ગોરેગાંવના કોઈ પણ એક ખેલાડી હાથ ઊંચા કરજો. અગર હોય તો ગ્રાઉન્ડમાં સ્ટેજ ઉપર આવતા રહેજો. વિનંતી છે તમને. ગોરેગાંવનો કોઈ પણ ખેલાડી તમે આમે બેઠા છે, અનાઉન્સમેન્ટ સાંભળી રહ્યા છે. ગોરેગાંવ ટીમ તમે અનાઉન્સમેન્ટ સાંભળી રહ્યા છે. તમે અહીંયા સ્ટેજ ઉપર આવતા રહ્યો. આ પાંચમી દાન અનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે ગોરેગાંવની ટીમ માટે કે ગોરેગાંવની ટીમ તમને વિનંતી છે સ્ટેજ ઉપર આવો. ગોરેગાંવ ટીમ અને ભાઈ સાતમી દાન અનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે. ગોરેગાંવ ટીમ સ્ટેજ ઉપર આવતા રહ્યો. કોઈ પણ એક ટીમ, કોઈ પણ એક પ્લેયર અહીંયા આવતા રહ્યો ભાઈ. તમારા ઓર્ગેનાઇઝર અને ભાઈ અમે ભાઈ 3 ઓવરમાં ખાર ચિન્નેવાડીએ 33 રન માર્યા હતા. 34 રનનો ટાર્ગેટ આપ્યો. અમે 34 રન ये मारवा आ ही रहा से कांदीवली ना. अंपायर से विनंती है कि ये जो अभी 3 ओवर की मैच है सेकेंड इनिंग आपको 15 मिनट में खत्म करवाना है सर. 15 मिनट में 3 ओवर. अगर 3 ओवर 15 मिनट में नहीं होते हैं तो आज हम अजय भाई को बांधकर हमारे घर पे लेके जाएंगे. બેટિંગ માં આવી જશે અમારા અરુણભાઈ અને એમનો સાથ નિભાવી જાય છે ભાઈ. હાર્ડ હિટર પહેલી ટીમની બેટિંગમાં 7 છક્કા માર્યા હતા. લાંબા લાંબા લોંગ 7 છક્કા માર્યા હતા. કિશનભાઈ પાવર હિટર પણ સુપર પાવર હિટર. ભાઈ અને નોન સ્ટ્રાઇક ઉપર છે અરુણભાઈ અને એમનો પાવર પ્લે નો પહેલો ઓવર નાખવા આવ્યો જશે ભાઈ અમારા મેહુલભાઈ કુંડિયા ગામ સુજાનગઢના. કહે છે ને ભાઈ એમને પહેલી ઓવરમાં એમની વિકેટ લેવાની આદત છે, પણ અમે જોઈએ ભાઈ શું કરે છે એમની ટીમ માટે. અને ભાઈ પાવર પ્લે નો પહેલો ઓવર स्ट्राइक ऊपर से किशन भाई, नॉन स्ट्राइक ऊपर अरुण भाई. फील्डिंग सेट टाइट फील्डिंग किशन भाई हटून टाइट फील्डिंग અને પાવર પ્લે નો પહેલો બોલ. ઓવરનો પહેલો બોલ
અને જોરદાર શોટ મારવાની કોશિશ અને બોલ હવામાં અને એટલો સુંદર કેચ અતિ સુંદર કેચ ભાઈ આ મેચ ખીચામાં ઘાલી દીધો છે ભાઈ ડીજે તો સચિનભાઈ મેહુલભાઈને એક આદત છી થઈ ગઈ છે એમને પાવર પ્લેમાં વિકેટ ઝટકાવવાનો અને ઝટકો બી ચેવો દેશે મોટો ઝટકો આપે છે ભાઈ આ વિકેટ આ તમે વિકેટ તમે કોના નામમાં ગાલશો મેહુલભાઈ કે એ જ વાત કહું છું તમને કે આ વિકેટ જેટલી મેહુલભાઈના નામ ઉપર લખાશે ને એટલી જ આ વિકેટ અજયભાઈના નામ ઉપર લખાવી પડે પર ભાઈ બેટ્સમેન ચાસે ભાઈ બેટ્સમેન સુંદર catch ભાઈ ઋતુભાઈ અજયભાઈનો. છે ભાઈ કાંજભાઈ બેટ્સમેન થોડા ભાગીને જાઓ ભાઈ તમે થોડા પહેલા જ લેટ આવ્યા છો તો તમને થોડું ભાગવું પડશે અને ભાઈ કાંદીવલીનો 12વો ખેલાડી બેટ્સમેન નું અમને નામ નથી ખબર શું નામ છે ભાઈ બેટ્સમેન નું અહીંયા યુટ્યુબ માં લખાતું નથી અહીંયા આવતા રહ્યો દાનાભાઈ એક પ્લેયર અહીંયા મોકલાઈ દો નીરજ સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે નવા બેટ્સમેન નીરજ નો બોલ નીરજને ગિફ્ટ મળી ગયું છે અમ્પાયર સાથે કોઈ આર્ગ્યુ કરવાનું નથી નો બોલ ફિલ્ડર કોઈ ભેગું થવાનું નથી અજયભાઈ એક્સપિરિયન્સ છે એમને ખબર છે કે અપીલ કરીને કોઈ ફાયદો નથી એની સાથે ફ્રી હિટ મળી ગઈ છે નીરજ માટે મેહુલ તરફથી જોઈએ નીરજ કેટલો શાનદાર શોટ મારે છે પર ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ પર આ ફ્રી હિટ બોલ હતી કઈ નુકસાન નહીં થાય અમારા સચિનભાઈને ચા આપો ભાઈ કડક તાજા દિમાગ ખુલ જાય શાનદાર શોટ ગુમાયો તો પર ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ હતો પર ફિલ્ડર આઉટ ન થયો બેટ્સમેન ક્યોંકि આ નો બોલ હતી અને ટીમનો સ્કોર થઈ ગયો છે 2 રન બે બોલમાં 2 રન અને ફ્રી હિટનો કોઈ મોટો ફાયદો ના ઉપાડી શક્યા હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે અરુણ અને શોર્ટ બોલ ગુમાવી દીધો છે બોલ જાય છે બાઉન્ડ્રી બહાર 4 રન માટે ઇનિંગની શરૂઆત કરી છે પોતાની ઇનિંગની સારો બોલ મેહુલનો લોંગ ઓફ તરફ આરામથી 1 રન દોડીને રન પૂરો કરી લીધો છે એના જ સાથે સ્કોર વધીને થઈ ગયો છે 7 રન 4 બોલ સુંદર ઓવર છે મેહુલની અત્યાર સુધી સવારથી લઈને અત્યાર સુધીમાં મેહુલે ખૂબ સારી બોલિંગ અને બેટિંગ કરી છે એમની ટીમને જીતાડવામાં પૂરો યોગદાન આપેલો છે હવે જોઈએ આ મેચમાં શું કરે છે મેહુલ શોટ બોલ અને બોલ હજી એક સુંદર શોટ બોલ ફિલ્ડર પાસે રનઆઉટ નો ચાન્સ છે જોરદાર અપીલ પણ અમ્પાયર નું ડિસિઝન નોટ આઉટ નીરજભાઈ ગમે એટલા 6 મારે આ મેચમાં વિજયભાઈ ભોજા તરફથી 101 નું ઇનામ લગાતાર 201 નું ઇનામ લગાતાર ચાલુ રહેશે
એ જ સાથે સ્કોર થઈ ગયો છે 11 રન 1 ઓવર અને હવે 12 બોલમાં 23 રનની જરૂરત. 12 બોલ 23 રન. હજી પણ મેચનું કંઈ કહેવાય નહીં ભાઈ. મેચ કોઈ પણ તરફ જઈ શકે છે. 50-50 ચાન્સ લાગે છે. એક સારો ઓવર અને ઓવર આ બોલ અગર દબાઈ નાખે તો શું કહો સચિનભાઈ? એક સારો ઓવર અથવા એક સારો શોટ મેચ કોઈ પણ ટીમ તરફ જઈ શકે છે. મેચની કોઈ ગેરંટી નથી અંત સુધી, કારણ કે કાંદિવલી ટીમ પાસે પણ હજી સારા સારા બેટ્સમેન છે. सर जल्दी मैच स्टार्ट करना है. नवा बॉलर આવી ગયા છે આર્યન. સ્ટ્રાઇક ઉપર છે અરુણ, ઓપનર બેટ્સમેન. લોંગ રનઅપ છે આર્યનનો. રાઈટ આર્મ ઓવર ધ વિકેટ. સ્ટ્રાઇક ઉપર અરુણ. સારો કવર ડ્રાઈવ. બોલ ગયો છે ફિલ્ડર પાસે. એક જ રન મળશે. સ્કોર વધીને થઈ ગયો છે 12 રન. એના સાથે હવે 11 બોલમાં 22 રનની જરૂરત. હરેક બોલમાં 2-2 રનની જરૂરત છે કાંદિવલી ટીમને, અને એક અથવા બે સારા શોટ અને કાંદિવલી ટીમ મેચમાં આવી જશે. સુંદર યોકર બોલ હતો આર્યનનો. સુંદર ડોટ બોલ. સુંદર. કદાચ એક રન થઈ જાત, પણ બેટ્સમેનોએ નિર્ણય લીધો કે સ્ટ્રાઇક રોટેટ નથી કરવાની, લાંબા હિટની જરૂરત છે. 10 બોલમાં 22 રનની જરૂરત કાંદિવલી ટીમને જીતવા માટે. અને આર્યનની એક સુંદર બોલિંગ થઈ રહી છે અત્યારે. લોંગ રનઅપ છે. રાઈટ આર્મ ઓવર ધ વિકેટ. ફૂલ ટોસ બોલ. બોલ ફરાઈ દીધો છે હવામાં, પણ ફિલ્ડર સુધી બોલ પહોંચ્યો નથી. અને નો બોલનો ઈશારો અમ્પાયરનો. અમ્પાયરનો ઈશારો નો બોલ. એના સાથે ફ્રી હિટ. આર્યનની સારી બોલિંગ હતી, પણ નો બોલ નાખતા કાંદિવલી ટીમને મેચમાં આવવાની તક, મેચમાં પાછા આવવાની તક આપી રહ્યા છે આર્યન. હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે અરુણ. જોઈએ ફ્રી હિટનો કેટલો ફાયદો ઉપાડે છે અરુણ. સુંદર બોલ. રનઆઉટનો ચાન્સ, અને રનઆઉટ આપી અને અમ્પાયરનો નિર્ણય આઉટ. ફ્રી હિટમાં રનઆઉટ.
હેલો 8 બોલમાં 19 રનની જરૂરત. હેલો એક બે લાંબા હિટ અને ગેમના અંદર. 8 બોલ 18 અને કટ વાગી ગયો છે. બોલ બોલ ગયો છે શોર્ટ ફાઇન લેગ તરફ. ઈઝીલી 1 રન મળી જશે. ફ્રેન્ચ કટ એવો શોટ, લેમન કટ. ફ્રેન્ચ કટ બે એક જ છે. અને 7 બોલમાં બોલ અને 17 રનની જરૂરત. 17 રનની જરૂરત 7 બોલમાં. એક બોલ બાકી છે. એક બોલ 17 નો બોલ હતો. નો બોલ હતો એનો રન આવ્યો. આઠમાં 18 જોતો હતા ભાઈ. 8 માં 18 રન આવ્યો. એ બાય મિસ્ટેક એમને 19 કહી દીધા હતા. બાય મિસ્ટેક કીધા હતા. 8માં 18 જોતો હતા. અમે 7 બોલમાં 17. 7 में 17. 7 બોલમાં 17 રનની જરૂરત. લાસ્ટ બોલ. સુંદર બોલ. બોરીવલી ટીમના કેપ્ટન આયા હાજર રહેજો નીતિનભાઈ. ટોસ ઉડાવવા માટે. ટોસ માટે રેડી રહ્યો. અને બોરીવલીના કેપ્ટન નીતિનભાઈ સાતળિયા અગર મારી અવાજ સાંભળતા હોય તો સ્ટેજ પાસે આવતા રહેજો. અને અમે 100 બોલમાં જરૂરત છે 17 રનની. અને 7 બોલમાં 17 રનની જરૂરત છે. અને અમે બોલિંગની કમાન સંભાળવા આવી જશે રાજભાઈ. જોવે છે શું થાય છે. છ બોલ 17 રનની જરૂરત. સુંદર મેચ થઈ રહી છે. બોલર છે રાજ. પેલો ઓહો ભાઈ બોલ ખોઈ જઈ. હા ભાઈ તમે તો કીધું બોલ ખોઈ જઈ, પણ આ તો વિકેટ પડી જઈ. એક રન ભાગ્યો ને. पांच बॉल में होल्ड रन की जरूरत. ओहो उपाड़ी मार दी जैसे लेग साइड में मेहुलभाई नीचे અને બોલ સીમા રેખા પાર કરતી કરતી રહી જઈ. ના અંપાયર નો ઇશારો. મેहुलભાઈ આ મારીને ટીમને મેચમાં પાછી લાવી નાખી છે એવા બેટ્સમેન રાહુલ. 4 બોલ 10 રન. કટોકટીની મેચ છે. સ્ટ્રાઇક ઉપર રાહુલ અને હજી એક સારો શોટ લોંગ ઓન તરફ બોલ જઈ રહ્યો છે. 2 રનનો ચાન્સ લે છે કે નહીં બેટ્સમેન જોશું આપણે. ના, સારી ફિલ્ડિંગ, સુંદર ફિલ્ડિંગ. अंडर प्रेशर बहु सुंदर फील्डिंग
3 બોલ 9 રન. રાજ 3 બોલમાં 8 રન આપી ચૂક્યા છે અત્યાર સુધીમાં અને હવે 3 બોલમાં 9 રન ડિફેન્ડ કરવાના છે એમને અને કમ્પલસરી ચેસ છે તો બધાને ખબર છે આપણને એટલે 3 બોલમાં 9 રન મારવાના જ છે એક કાંદિવલી ટીમને. એક સારો હિટ યાને ગેમમાં બનાવીને રાખશે કાંદિવલીને. આ બોલમાં સારો હિટ તો મારવો જ પડશે. સ્ટ્રાઇક ઉપર છે વિક્રમ. ફૂલ ટોસ બોલ અને બોલ ગયો છે બાઉન્ડ્રી પાસે. જોઈએ ફિલ્ડર કેવી ફિલ્ડિંગ કરે છે. સુંદર ફિલ્ડિંગ. ફૂલ ટોસ બોલ મળ્યો તો વિક્રમને પણ એનો કોઈ ફાયદો ન પડ્યો. વિક્રમે બેટ ઉપર સારી રીતે ના લાગતા ડાઉન ધ ગ્રાઉન્ડ ફક્ત એક જ જન નીતિનભાઈ આવી ગયા તૈયાર થઈને બોલ દોડવા માટે. 2 બોલમાં 8 રનની જરૂરત અને સુંદર એક શોટ મારેલો છે. જોઈએ ફિલ્ડર કેવી ફિલ્ડિંગ કરે છે અને ચિનાઈવાડી ટીમના ફિલ્ડર બોલ છોડે એવો ચાન્સ ના બરાબર છે આજના દિવસમાં. એવી જ સારી ફિલ્ડિંગ, સુંદર ફિલ્ડિંગ. 1 બોલમાં 7. એક બોલમાં 7 રનની જરૂરત છે કાંદિવલીના મેચ જીતવું હોય તો. પર ભાઈ આ કહેશે ને ભાઈ કમ્પલસરી ચેસ. અમે बैटिंगમાં જઈ રહ્યા છે हमारा ऋत्विक विक्रम आउट हुआ और हमें स्ट्राइक में जा रहे हैं हमारा ऋत्विक भाई. भाई जिन्हें राजभाई ने हमें लॉन्ग 6 मार्यो थी पास स्ट्राइक ऊपर આવી જશે રાહુલભાઈ પર. એક બોલમાં 7 રનની જરૂરત છે. 7 રન વાઇડ અથવા નો એનાથી બચીને રહેવું પડશે ચિનાઈવાડી ટીમને અને કાંદિવલી ટીમ વાઇડ અને નો ની રાહ જોઈને બેઠા છે. જોઈએ આ બોલ ઉપર શું થાય છે. શોર્ટ બોલ હવામાં. બોલ ગયો છે બાઉન્ડ્રીના બહાર.